Did mention કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં મે બી અત્યારના લાલ છે પણ એક પિકઅપ દેખાશે અને આપણે એક સારો એવો રનઅપ અહીંયા જોયો છે. પણ એમાં પણ ઘણા બધા વર્ટિકલ્સ છે એઝ લાઈક ઓટો તમે જોઈ લો, અહીંયા આપણે એક સારી મુવમેન્ટ જોઈ છે. પછી રિયલ એસ્ટેટ જોઈ લો, જે રીતના રિયલ એસ્ટેટના આપણે હાઉસ હોલ્ડ હોય કે ઓફિસીસ હોય, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા જે સ્પેસ છે આપણે એમાં વેલ્યુએશન વાઇઝ અત્યારના તમને કમ્ફર્ટેબલ લાગે છે? અને ઇફ યસ, તમે કયા વર્ટિકલ્સમાં વધારે બુલિશ છો? સો પ્રીતિજી, એકચ્યુઅલી આપણું જે જોવાનો તરીકો છે તે એકદમ જુદો જ છે. ઇન ધ સેન્સ કે ડિસ્ક્રિશનરીમાં એટલા બધા પ્લેયર્સો છે, જેમ ઓટોની વાત કહી, પણ તે આપણને એવું લાગે છે કે હવે તમને જ્યારે તમે એક આઈડિયા શોધો, ગોતો બજારમાં, તો તમને આ જોઈએ કે તે આઈડિયામાં એક ટેલવિન્ડ હોવા જોઈએ. ટેલવિન્ડ એટલે તે મલ્ટી યરની ટેલવિન્ડ હોવા જોઈએ. તે મલ્ટી યરની ટેલવિન્ડ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આપણું આ ઓટોમાં તે છે, પણ તે ઓટોમાં બીજો પ્રોબ્લેમ આ છે કે ડિસરપ્શન આવી રહેલો છે ઓટોમાં. ધ ડિસરપ્શન બાય વે ઓફ ઇવીઝ, બાય વે ઓફ હાઇડ્રોજન, બાય વે ઓફ હાઇબ્રિડમાં થોડું પાર્ટિસિપેશન થઈ શકે છે એક્ઝિસ્ટિંગ પ્લેયરનું, પણ તે ઈવી ને હાઇડ્રોજનમાં તો ઇટ્સ અ ડિફરન્ટ બોલ ગેમ ઓલ ટુગેધર. તેથી આપણને લાગે છે કે તે સ્પેસ ઇઝ સમથિંગ વિચ ઇઝ એવોઇડેબલ. તો ત્યાં તમે જરા બેટર ઓફ નોટ પ્લેઇંગ દેટ સ્પેસ. કહીએ આમાં જ્યારે ઈવીઝો છે, તો ઈવીઝમાં તો એકદમ જુદી જ ગેમ છે. ઇટ ઇઝ નોટ અ ન્યૂ substitution of a product. It's a substitution of a product, but a new platform altogether. તો તેથી ઇટ્સ એવોઇડેબલ. તો તે એ ઓટોનું થઈ ગયું. બીજું તમે જે રિયલ એસ્ટેટની વાત કરી, અગેન જેમ જ ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાનો શરૂ થશે, તે સ્પેસ તો બહુ જ સારી લાગવા લાગશે આપણને. પણ તે આજની તારીખમાં આપણને આ પ્રાઇસ ટુ બુક તમે જોશો, ત્યાં નોર્મલી ધ વેલ્યુએશન પેરામીટર ઇઝ પ્રાઇસ ટુ બુક. તો ત્યાં તો એકદમ આપણને લાગે છે કે ખાસું ફ્રોથી થઈ ગયેલું છે ત્યાં. તો આપણને બેટર ટુ સ્ટે અવે ફ્રોમ દેટ સ્પેસ. ને ત્રીજી જે આપણે આપણી વ્હાઇટ ગુડ્સ થઈ ગયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થઈ ગયા, જી. ત્યાં આપણે હજી બી આપણને એવું લાગે છે કે થોડું એક વખત આ ડિમાન્ડ પ્લે આઉટ થઈ જશે, તેની પછી યુ કેન લુક એટ ઇટ. બટ ટુરિઝમ સ્પેસ ઇઝ સમથિંગ જ્યાં આપણને લાગે છે કે ખાસો ગ્રોથ છે. ગોઈંગ ફોરવર્ડ ખાસો ગ્રોથ આવતો રહેશે જેમાં ડિસ્ક્રિપ્શન વધશે. તો તેથી દેટ ઇઝ ધ સ્પેસ વી આર મોર keen on. જી. યુએસઆર સ્પેસ that we are keen on. So તે બધા આપણે સ્પેસીસોમાં છીએ. એબ્સોલ્યુટલી.